અમેરિકામાં ગેરકાયદેસર રીતે ગયેલા 104 ભારતીયોને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 33 જેટલા ગુજરાતીઓ છે। ત્યારે આ ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ આજે વહેલી સવારે ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા। તેઓ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મોઢા છુપાવી રહ્યા હતા। હવે આ મામલે મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે। આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાએ ભારતીયોના ડિપોર્ટેશન પર એક પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે અમેરિકા એ 21મી સદીનો આધુનિક દેશ છે। અમેરિકાને ખબર જ છે કે કોણ કાયદેસર આવે છે અને કોણ ગેરકાયદેસર રીતે આવે છે, પણ પોતાના દેશના વિકાસ માટે અત્યાર સુધી ભારત દેશના યુવાધનને તેણે ગેરકાયદેસર પ્રવેશ આપ્યો છે। સાંભળો તેમણે શું કહ્યું। પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની જે ડેમોક્રેટિક પાર્ટીઓ છે એ આ મુદ્દાને લઈને એક પાર્ટી એના માટે લિબરલ હોય છે તો બીજી પાર્ટી મત મેળવવા માટે એમ કહેતી હોય છે કે અમે ઇલીગલ જે લોકો ઘૂસણખોર છે તેને પરત કાઢીશું। આ જ ટ્રમ્પ પહેલા ટ્રમ્પમાં હતા ત્યારે ઇલીગલ માટે કોઈ પ્રયત્ન નહોતો કર્યો અને અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે। એટલે એ એમના દેશનો અને એમના લોકોનો પ્રશ્ન છે, પરંતુ ઇલીગલ જે લોકો ગયા છે એમને આ રીતે કાયદાની પ્રક્રિયા સિવાય ઇવન આપણે બાંગ્લાદેશીઓને પણ આ રીતે કાઢી શકતા નથી કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય। તો કાયદાની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા સિવાય અથવા એમને લોકશાહી ઢબે રક્ષણ આપ્યા સિવાય પરત કરવા બરાબર નથી। ડીંગુચામાં ઘટના બની હતી, મારે પોતાના ગામમાં એ માણેકપુરામાંથી એક આખું ફેમિલી બરબાદ થઈ ગયું અને ત્યાં મોતને ભેટ્યું હતું, આપણે જાણીએ છીએ। પણ આવા કિસ્સાઓ અકસ્માતે થતા હોય છે અને જનારા લોકો આને એક અકસ્માત ગણતા હોય છે અને અકસ્માતમાં ભારતીય લોકોની વિચારધારામાં એવું છે કે અકસ્માત મોત જ્યાં લખાયું હોય ત્યાં અહીંયા હોઈએ તોય અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક આપણે જીવી નહીં શકીએ અને કુદરતે જે લખ્યું છે એ જ થશે। એટલે એને આડરૂપ બનતું નથી, પરંતુ આ રીતે જનારા લોકોએ લીગલ કાયદાઓ અને લીગલની રીતે જવામાં 1-2 વર્ષનો વિલંબ થાય। આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।